હવામાં ન રહેવું, સતુ ભુવા હોય કે ગમે તે હોય, જે તમે ધમકી દેવરાવો છો અને જ્યાં પણ તમારા લોકો એમ કહે છે કાપી નાખો ને ફાડી નાખો ને મારી, અને ન્યાય એકવાર પાછા તમને પાવડો લઈને જો પાણી ન વળાવવું ને. સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સતુ ભુવાનો વિરોધ જોરશોરથી આ દીપક ચુડાસમા કરી રહ્યા છે. ત્યારે હાલમાં એવું નિવેદન દીધું છે ત્યારે બધું જ બંધ કરાવી દઉં અને તેમને ખેતરમાં પાણી વાળતા કરી દઉં તો દીપક ચુડાસમા નહીં, સતુ ભુવાને ખુલ્લેઆમ ચેલેન્જ આપી. હવે જોવાનું એ રહ્યું કે સતુ ભુવા તરફથી શું કહેવામાં આવે છે અથવા તો શું એક્શન લેવામાં આવે છે. હાલમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને દીપક ચુડાસમાએ એવું પણ કીધું કે માત્ર સતુ ભુવાનો વિરોધ કરું છું, મેરડી માતાજીનો નહીં. વિડીયો પૂરેપૂરો જોવા માટે વિડીયોને લાઈક કરી નાખો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ. દીપક ચુડાસમા કરશે એ 100%ની વાત છે. અને ન્યાય એકવાર પાછા તમને પાવડો લઈને જો પાણી ન વળાવવું ને તો એ દીપક ચુડાસમા મટી જાવ. તમે જ્યાં ભુવાપણી કરો છો, તાવામાં જે ખેલ કરો છો અને એ ખેલ બંધ ન કરાવવું ને તો એ દીપક ચુડાસમા નહીં. કારણ કે વાત અમારે ખાલી એક સ્વાભિમાનની હતી, અમારા પૂર્વજોને અપમાનની હતી, અમારા સમાજના એક જે તમે અપમાન કર્યું હતું એની હતી. પણ આજે જે તમે ધમકી દેવરાવો છો અને જ્યાં પણ તમારા લોકો એમ કહે છે કાપી નાખો ને ફાડી નાખો ને મારી નાખો, આના હિસાબે હવે તમારે ત્યાં તાવામાં હું ઘરે તમારે સર તેલ ન ગરમ કરવા દો, બરાબર? એટલે હવે ઈ સતુ ભુવા તમને ઈ તમારી વાડીમાં જો પાવડો લઈને પાણી ન વળાવું ને તો હું એક ગોરાવા એક દેવી પૂજકનો દીકરો નહીં, બરાબર? એટલે હવામાં ન રહેવું, સતુ ભુવા હોય કે ગમે તે હોય. અને એક બીજી વાત વધારાની કહું છું કે અમે ખાલી આ ભુવાનો વિરોધ કરીએ છીએ. ભુવાનો વિરોધ એવી વાત કરી દઉં, એનો ખુલાસો કરી દઉં કે આ ભુવાએ અમારા દેવી પૂજક સમાજના પૂર્વજોનું અપમાન કર્યું, અમારા દેવી પૂજક સમાજના સ્વાભિમાનનું અપમાન કર્યું, વાઘરા કીધા, જહલો વાઘરી કહી અને અમારા પૂર્વજનું જાહેરમાં અપમાન કર્યું છે. એના માટે અમારે વિરોધ અમે કરીએ છીએ. અને તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારી રાય જરૂર. આ ચેનલમાં આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. જય ભારત.